નમસ્કાર દર્શક મિત્રો, હું છું શિકા. આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ભાજપ દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાયો. આજરોજ ગ્રામ પંચાયત હોલ નસવાડી ખાતે ભાજપ દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારોહ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જસુભાઈ રાઠવાએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા અને 15 વર્ષ સરપંચથી લઈને સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવેલ તમામ કાર્યકરોને હાર પહેરાવી શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર, ધારાસભ્ય અભયસિંહ તડવી, બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી, તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ અને લઘુમતી સેલના પ્રમુખ નદીમભાઈ મેમન, જિલ્લા મંત્રી અલ્તાફ કુરેશી તેમજ ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નસવાડીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ. ધન્યવાદ. છોટાઉદેપુર લોકસભાના નવનિર્વાચિત સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાનો સત્કાર અને આભાર દર્શન કાર્યક્રમ આજ રોજ નસવાડી ખાતે યોજાયો, જેમાં નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, ધીરુભાઈ ભીલ, ડીએફ પરમારજી સહિત મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તબક્કે જસુભાઈ રાઠવાએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. સાહેબ, તાલુકા પંચાયતની રણનીતિ અત્યારથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીના મોડમાં હોય છે, એટલે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી આવે તો ચૂંટણીલક્ષી તૈયારીઓ ચાલતી હોય. આગામી તાલુકા પંચાયતની કેવી તૈયારી આજથી શરૂ કરવામાં આવી? ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સંગઠનના કન્ટિન્યુ ચાલતા હોય છે અને એ પ્રકારે એક પછી એક કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે.